જો તમે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો અથવા સીએ પાસે ભરાવો છો તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ, કારણ કે આજે હું તમને એવી 5 વાત કહીશ જે તમે સીએ ને નહીં કહો તો પછી ઇન્કમ ટેક્સ ની નોટિસ આવવાનું કારણ બની શકે છે. અને છેલ્લે મેં આની કમ્પ્લીટ ચેકલિસ્ટ બનાવી છે જે હું બિલકુલ તમને ફ્રીમાં આપીશ. એક સવાલ, તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન કોણ ભરે છે, તમે કે તમારા સીએ? મોટા ભાગના લોકો એમ જ કહે છે કે અમારા સીએ ભરે છે, પણ ભૂલ અહીંથી શરૂ થાય છે. ઘણા લોકો સીએ ને ખાલી ફોર્મ નંબર 16 ને બેંક સ્ટેટમેન્ટ આપી દેતા હોય છે, પણ બીજી એવી ઘણી માહિતી હોય છે જે આપતા જ નથી. બેંકમાંથી મળેલું ઇન્ટરેસ્ટ, એફડી ઇન્ટરેસ્ટ, શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં આવેલો પ્રોફિટ કે લોસ, પ્રોપર્ટી વેચી હોય કે રેન્ટ ઇન્કમ આવી હોય તો એ, બીજી કોઈ અધર આવક હોય તો એ, અને બીજા એવા ઘણા અધર અકાઉન્ટ હોય તો એની માહિતી. અને આ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાયા પછી રિટર્ન ભરાઈ જાય અને થોડા સમય પછી નોટિસ આવે ત્યારે લોકો કહે કે સીએ તો અમને કહ્યું જ નહોતું. પણ સવાલ એ છે કે તમે સીએ ને બધું કહ્યું હતું? તો યાદ રાખજો, સીએ પાસે કોઈ મેજિક નથી. તમે જેટલી માહિતી આપશો એટલા આધારે જ તમારું રિટર્ન તૈયાર થશે. એટલે રિટર્ન સબમિટ કરતા પહેલા એકવાર તમે જાતે પણ ચેક કરજો, કેમ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની જવાબદારી જેટલી સીએ ની છે એટલી જ તમારી છે. તો આજે મેં આઈટીઆર માટે એક કમ્પ્લીટ ચેકલિસ્ટ બનાવી છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે કે સીએ ને કઈ માહિતી આપવી જોઈએ, કયા ડોક્યુમેન્ટ આપવા જોઈએ અને રિટર્ન સબમિટ કરતા પહેલા શું ચેક કરવું જોઈએ. જો તમને આ પીડીએફ ફ્રીમાં જોઈએ છે તો પહેલા અમારું પેજ ફોલો કરો અને કમેન્ટમાં આઈટીઆર લખો. અમારી ટીમ તમને ફ્રીમાં મોકલી આપશે. થેન્ક યુ.